નમસ્કાર, હું છું માર્ગે. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. અમદાવાદમાં સુભાષ બ્રિજ બંધ થતાં દધીચી બ્રિજ પર ટ્રાફિકનું ભારણ નોંધપાત્ર રીતે વધ્યું છે. વધતા ટ્રાફિકને કારણે મહાનગરપાલિકાએ બ્રિજની તાત્કાલિક ચકાસણી શરૂ કરી છે. ગત જુલાઈમાં જ બ્રિજના નિરીક્ષણનો નિર્ણય લેવાયો હતો, પરંતુ તે અમલમાં નહોતો આવ્યો. હવે ટ્રાફિક વધતા અચાનક જ મહાનગરપાલિકા સક્રિય થઈ છે અને બ્રિજની સુરક્ષા તપાસ ચાલુ કરી દીધી છે. લોકોના મનમાં હવે દધીચી બ્રિજ પણ બંધ થશે કે શું, એવા સવાલો ઉઠી રહ્યા છે. કેન્દ્ર સરકારે સંસદમાં ઇથેનોલના મિશ્રણ અંગેની ચિંતાઓને ફગાવી દીધી છે. સરકારે દાવો કર્યો છે કે E20 ઇંધણ પર ચાલતા નવા કે જૂના વાહનોમાં સ્ટાર્ટ કે પરફોર્મન્સની કોઈ સમસ્યા નથી આવી. સરકારે જણાવ્યું કે ઇથેનોલનું મિશ્રણ સતત વધી રહ્યું છે, જે હાલમાં લગભગ 19% સુધી પહોંચી ગયું છે. આનાથી દેશને હજારો કરોડ રૂપિયાની બચત થઈ છે. હાલમાં ઇથેનોલનું બ્લેન્ડિંગ ફક્ત પેટ્રોલમાં જ કરાઈ રહ્યું છે. એનડીએની સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીએ પહેલીવાર ઇન્ડિગો સંકટના સંદર્ભમાં નિવેદન આપ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે નિયમો અને કાયદાઓ જરૂરી છે, પરંતુ કોઈ પણ કાયદો લોકો પર બોજ ન બનવો જોઈએ, બલકે તેમના માટે સુવિધા બનવો જોઈએ. તેમણે જણાવ્યું કે કાયદાઓ જનતાની મદદ કરવા અને સિસ્ટમને સુધારવા માટે હોય છે, ન કે જનતાને હેરાન કરવા. આપણો ઉદ્દેશ્ય સામાન્ય માણસની જિંદગી સરળ બનાવવાનો છે. ગ્લોબલ હ્યુમન સોસાયટીએ વનતારા કેન્દ્રના સ્થાપક અનંત અંબાણીને પ્રાણી કલ્યાણ માટે ગ્લોબલ હ્યુમેટેરિયન એવોર્ડથી સન્માનિત કર્યા છે. અમેરિકન હ્યુમન સોસાયટીની આંતરરાષ્ટ્રીય શાખા દ્વારા પ્રતિષ્ઠિત પુરસ્કાર અપાયો છે. અનંત અંબાણી આ સન્માન મેળવનાર સૌથી યુવા અને પ્રથમ એશિયન છે. વૈશ્વિક વન્યજીવ સંરક્ષણ આગેવાનોની હાજરીમાં આ પુરસ્કાર એનાયત કરાયો હતો. રાજકોટના સંત કબીર રોડ પર બંગડી કારખાનામાં આજ બપોરે ભીષણ આગ લાગી હતી. ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાયા હતા અને વિસ્તારમાં અફરાતફરી ફેલાઈ ગઈ હતી. ફાયર વિભાગે તાત્કાલિક પહોંચીને લાંબી જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ માલ સામાન બળીને ખાખ થતાં મોટું નુકસાન થયું છે. આગના કારણોની પોલીસ તપાસ ચાલુ છે. રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. ઠંડીનું જોર એટલું વધારે છે કે અહીંના મેદાનો અને પાર્કિંગમાં પાર્ક કરેલી ગાડીઓ પર બરફની પરત જામી ગયેલી જોવા મળી છે. ઠંડા પવનોના સુસવાટા વધતા લોકો થથરી ગયા છે. ઠંડીથી બચવા માટે પ્રવાસીઓ અને સ્થાનિક લોકો હોટલ્સ તેમજ ઘરોમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. દિલ્હીમાં વાયુ પ્રદૂષણનું સંકટ યથાવત છે અને ઘણા વિસ્તારોમાં ઝેરી ધુમ્મસનું જાડું સ્તર જોવા મળી રહ્યું છે. CPCBના ડેટા અનુસાર ગાઝીપુર અને અક્ષરધામમાં 319 AQI નોંધાયું છે, જે ખૂબ જ ખરાબ શ્રેણીમાં આવે છે. આ ઉપરાંત ઇન્ડિયા ગેટ પાસે 265 AQI અને ITO વિસ્તારમાં 294 AQI રેકોર્ડ કરાયો છે. પ્રદૂષણ ઘટવાના હાલ તો કોઈ જ સંકેત નથી દેખાતા, જેના કારણે દિલ્હીવાસીઓ માટે શ્વાસ લેવો પણ મુશ્કેલ બન્યો છે. કેન્દ્ર સરકારના રિપોર્ટ મુજબ વાઇબ્રન્ટ ગુજરાતના દાવા વચ્ચે નાના ઉદ્યોગોની સ્થિતિ કફોડી બની છે. છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં 10,948 લઘુ ઉદ્યોગો બંધ થયા છે, જેના કારણે 54,901 લોકોએ રોજગારી ગુમાવી છે. વર્ષ 2025-2026માં જ 7,474 એકમોને તાળા વાગ્યા છે. ઉદ્યમ પોર્ટલ ઉપર પણ નોંધણીની સંખ્યા 13,87,206 થી ઘટીને 5,30,160 થઈ ગઈ છે. મોટા ઉદ્યોગોને પ્રોત્સાહન મળતું હોવા છતાં નાના એકમો સહાયના અભાવે બંધ થઈ રહ્યા છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કોંગ્રેસના સાંસદ સોનિયા ગાંધીને નોટિસ પાઠવી છે. આ નોટિસ 1980-1981ની વોટર લિસ્ટમાં ખોટી રીતે નામ ઉમેરવાના આરોપસર લગાવતી એક અરજી પર અપાઈ છે. અરજદારનો દાવો છે કે સોનિયા ગાંધી 1983માં ભારતીય નાગરિક બન્યા છતાં તેમનું નામ 1980ની લિસ્ટમાં હતું. કોર્ટે રાજ્ય સરકારને પણ નોટિસ આપી છે અને 6 જાન્યુઆરી સુધીમાં જવાબ માંગ્યો છે. આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલને રાજકોટ જેલમાં બંધ ખેડૂતો અને આપ નેતાઓને મળવાની મંજૂરી ન મળતા તેમણે ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કેજરીવાલે એક્સ પર પોસ્ટ કરીને પૂછ્યું, શું હું આતંકવાદી છું? કેમ મને મારા જ ખેડૂતોને મળવા ન દીધો? તેમણે ભાજપ સરકારને કોંગ્રેસ કરતા પણ વધુ તાનાશાહી ગણાવી છે. તેમણે ઇન્ડિગો સંકટ પર કેન્દ્ર સરકાર ઘૂંટણીએ પડી હોવાનો આક્ષેપ પણ કર્યો છે.
ભાગીને થતા લગ્નોના કાયદામાં સુધારા માટે ગાંધીનગરમાં ડીવાયસીએમ હર્ષ સંઘવી અને પાટીદાર અગ્રણીઓ વચ્ચે એક બેઠક યોજાઈ હતી. સમાજે માગણી કરી છે કે લગ્ન નોંધતી વખતે યુવક અને યુવતીના માતા પિતાની સહી ફરજિયાત બનાવવામાં આવે. આનો હેતુ વાલીઓની જાણ બહાર અને સંમતિ વિના થતા લગ્નો પર અંકુશ લાવવાનો છે. રાજ્ય સરકારે આ રજૂઆતને ગંભીરતાથી સાંભળી છે અને આ સંવેદનશીલ મુદ્દે યોગ્ય કાયદાકીય પગલાં લેવાની ખાતરી આપી છે. જકાર્તામાં ટેરા ડ્રોન ઇન્ડોનેશિયાની 7 માળની ઓફિસ ઇમારતમાં જે ભીષણ આગ લાગી હતી. કોમ્પાસ ટીવી અનુસાર અત્યાર સુધીમાં 20 લોકોના મોત થયા છે. ઘટનામાં 5 પુરુષ 15 મહિલાનું મોત થયું છે. કેટલાકનું શ્વાસ રૂંધાવાથી મૃત્યુ થયું હોવાની માહિતી છે. ઘણા લોકો હજુ પણ ઇમારતમાં ફસાયેલા છે અને બચાવ કાર્ય ચાલુ છે. આ કંપની ખનન અને ખેતી માટે ડ્રોન સર્વે સેવાઓ આપે છે. ભાજપના ધારાસભ્ય પ્રકાશ પરમોરાએ એક જાહેરાત કાર્યક્રમમાં પોતાની જ પાર્ટીની આકરી ટીકા કરતા ખળભળાટ મચ્યો છે. તેમણે જણાવ્યું હતું કે રાજનીતિમાં હવે ચરિત્રહીન, દારૂ પીવાવાળા અને જુગાર રમનારા તત્વો ઘૂસી ગયા છે, જેના કારણે પ્રજાની શ્રદ્ધા ડગી ગઈ છે. આ દૂષણોને દૂર કરવાની શક્તિ માત્ર ધર્મસત્તા પાસે હોવાનું તેમણે ઉમેર્યું હતું. આ નિવેદન બાદ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પણ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજથી કટકના બારાબતી સ્ટેડિયમમાં 5 મેચની T20 સિરીઝ શરૂ થઈ રહી છે. સાઉથ આફ્રિકાએ છેલ્લી વાર ભારતમાં T20 સિરીઝ 2015માં જીતી હતી. ત્યાર પછી તે ભારતમાં કોઈ પણ સિરીઝ T20ની નથી જીતી શક્યું. ઓવરઓલ સિરીઝ રેકોર્ડમાં પણ ભારત 5-2થી આગળ છે. આ મેચમાં ઉપકપ્તાન શુભમન ગિલ અને હાર્દિક પંડ્યા ઈજામાંથી સારા થયા બાદ વાપસી કરશે. આજે સાંજે 7 વાગ્યાથી આ મેચ શરૂ થશે. ગુજરાત રોડ સેફટી ઓથોરિટીએ રાજ્ય ટ્રાફિક પોલીસને પત્ર લખીને ફેન્સી નંબર પ્લેટ અને બ્લેક ફિલ્મવાળા વાહનો સામે કડક ઝુંબેશ ચલાવવા સૂચના આપી છે. અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યભરમાં કાળો નાગ કે રામાધણી જેવા લખાણો લખીને ફરતા વાહનો સામે હવે કડક કાર્યવાહી થશે. આવા વાહનો ઘણીવાર હિટ એન્ડ રન અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. આવા વાહન ચાલકો પર પોલીસની બાજ નજર રહેશે. ગુજરાત એટીએસ અને રાજસ્થાન પોલીસે જોધપુરના સોઈત્રા ગામમાં 40 કરોડની કિંમતનું MD ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. આ સાથે જ વોન્ટેડ આરોપી મોનુ ઓઝા સહિત 6 પેડલર્સની ધરપકડ કરાઈ છે. પ્રાથમિક તપાસમાં ડ્રગ્સ રેકેટ રાજસ્થાન અને ગુજરાત બંને રાજ્યોમાં ફેલાયેલું હોવાનું સામે આવ્યું છે. હવે ગુજરાતના મોટા માથાઓ અને ઇન્ટરનેશનલ માફિયાની સંડોવણી અંગે તપાસ ચાલી રહી છે. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં TMCમાંથી સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્ય હુમાયુ કબીરે બાબરી ધ્વંસની વરસી પર બાબરી જેવી મસ્જિદનો પાયો નાખ્યો છે. શિલાન્યાસ સમારોહમાં ભારે માત્રામાં દાન એકઠું થયું છે. કુલ 11 પેટી દાન એકત્ર થયું છે, જેને ગણવા માટે નોટ ગણવાનું મશીન અને 30 લોકોની જરૂર પડી. કબીરે જાહેરાત કરી કે ફેબ્રુઆરીમાં 1 લાખ લોકો દ્વારા કુરાન પઠન બાદ મસ્જિદનું નિર્માણ શરૂ કરાશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય ચોખા પર વધારાનો ટેરિફ લગાવવાની ધમકી આપી છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે ભારત, વિયેતનામ અને થાઇલેન્ડ જેવા દેશોમાંથી આવતા સસ્તા ચોખા અમેરિકન ખેડૂતોની કમાણી ઘટાડી રહ્યા છે. તેમણે આને ડમ્પિંગ ગણાવ્યું અને કહ્યું કે US વહીવટીતંત્ર ભારતમાંથી આવતા ચોખા અને કેનેડામાંથી આવતા ખાતર પર વધારાનો ટેરિફ લગાવવા પર વિચાર કરી રહ્યું છે. ભરૂચની ઝઘડિયા GIDCમાં આવેલી નાઇટ્રેક્સ કંપનીમાં બ્લાસ્ટ થયો છે. અહીં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે બોલ ડાયજેસ્ટરમાં વિસ્ફોટ થતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. દુર્ઘટનામાં એક કામદારનું મોત નીપજ્યું છે, જ્યારે કે અન્ય એક કામદાર ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર માટે ખસેડાયો છે. બ્લાસ્ટને કારણે આકાશમાં દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. પાકિસ્તાનના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ ફોર્સિસ બનેલા ફિલ્ડ માર્શલ આસિમ મુનીરે પદભાર સંભાળ્યા બાદ ભારતને ધમકી આપી છે. તેમણે કહ્યું કે ભારત કોઈ ભ્રમમાં ન રહે. ભવિષ્યમાં કોઈ પણ હુમલાની સ્થિતિમાં પાકિસ્તાનનો પ્રભાવ પહેલા કરતાં વધુ ઝડપી અને કઠોર હશે. મુનીરે 4 ડિસેમ્બરે CDFનું પદ સંભાળ્યું છે. તેમણે કહ્યું કે દળોને સાયબર સ્પેસ અને AI જેવા યુદ્ધના પડકારોને અનુરૂપ ઢાળવા જરૂરી છે.
ઇન્ડિગો એરલાઇન્સના સતત ફ્લાઇટ રદ થવાના સંકટને પગલે કેન્દ્ર સરકાર હવે મોટા પગલાં લેવાની તૈયારીમાં છે. સરકાર ઇન્ડિગોની ફ્લાઇટ શેડ્યુલમાં કાપ મૂકશે અને સ્લોટ્સ અન્ય એરલાઇન્સને ફાળવાશે. આ નિર્ણયનો હેતુ પરિચાલન સુધારવાનો અને મુસાફરોની હાલાકી ઘટાડવાનો છે. ઇન્ડિગોએ ડીજીસીએની નોટિસના જવાબમાં ટેકનિકલ ખામી અને ખરાબ હવામાન જેવા કારણો આપ્યા છે. વ્લાદિમીર પુતિનની સફળ ભારત યાત્રા બાદ હવે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી પણ ભારત આવે તેવી પ્રબળ શક્યતા છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભારત સરકાર ઝેલેન્સ્કીને દિલ્હી આમંત્રિત કરવાની યોજના પર કામ કરી રહી છે અને તેઓ જાન્યુઆરી 2026માં ભારતની મુલાકાત લઈ શકે છે. નિષ્ણાતો આ આયોજનને ભારતની વિદેશ નીતિનું એક મહત્વપૂર્ણ બેલેન્સિંગ એક્ટ ગણાવી રહ્યા છે, જે બંને દેશો સાથે સંતુલન જાળવવાનો એક પ્રયાસ છે. અમદાવાદમાં ડુંગળી અને લસણ ખાવાની બાબતે એક દંપતીના છૂટાછેડા થયા છે. જી હા, પત્ની સ્વામિનારાયણ સંપ્રદાયની હોવાથી આ વસ્તુઓ ખાતી ન હતી, જ્યારે કે પતિ અને સાસુને તે મંજૂર નહોતું. 2002માં લગ્ન બાદ અલગ રસોઈને કારણે ઝઘડા વધ્યા હતા. પતિએ 2013માં ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી, જે 8મી મે 2024ના રોજ મંજૂર થઈ હતી. ગુજરાત હાઈકોર્ટે પણ પત્નીની અપીલ ફગાવી દીધી છે અને પતિને છૂટાછેડા બાદનું ભરણપોષણ ચૂકવવા આદેશ આપ્યો છે. લોકસભામાં ચૂંટણી સુધારા પરની ચર્ચામાં કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ કહ્યું કે ચૂંટણી પંચ પાસે એસઆઈઆર કરાવવાનો કોઈ કાયદાકીય અધિકાર નથી. તેમણે ઈવીએમની વિશ્વસનીયતા ઉપર પણ સવાલ ઉઠાવ્યા. તિવારીએ ભારપૂર્વક જણાવ્યું કે આજે ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર સવાલ ઉભા થઈ રહ્યા છે. તેમણે ચૂંટણી કમિશનરની નિમણૂક સમિતિમાં વિપક્ષ અને સીજીઆઈનો સમાવેશ કરવાની માંગણી કરી છે, જેથી નિષ્પક્ષતા જળવાઈ રહે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.